વેસ્ટ વિસ્તારમાં કાર પાર્કિંગને લઈ થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં એક વકીલ સહિત 4 શખ્સોએ મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો છે. વેસ્ટ પોલીસના મામલે એડવોકેટ સહિતનાઓ સામે ગુનો નોંધી 3 આરોપીને ઝડપી પાડ્યા. વેસ્ટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સગ્રામપુરા દેસાઈ શેરીમાં રહેતા ફેનિલ રાજેશભાઈ પટેલ નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 29 મેના રોજ રાત્રે ફેનિલ તેના મિત્ર હર્ષ સાથે બાઇક પર કામ માટે જઈ રહ્યા હતા. વેસુ પ્રાઇમ શોપિંગ સેન્ટરની ગલીમાં એક કેફેનું ઓપનિંગ ચાલી રહ્યું હતું, જ્યાં એક કાર રસ્તાની વચ્ચે ઊભી હોવાથી રસ્તો બ્લોક થયો હતો. ફેનિલે કાર ચાલકને રસ્તો ખાલી કરવા વિનંતી કરી, પરંતુ ચાલકે આક્રમક વલણ અપનાવી કહ્યું, તેરે કો બહુત જલ્દી હે, મેં વકીલ હું, અને ગાળો આપવા લાગ્યો. આ ઉપરાંત તેણે કારને રિવર્સ લઈ ફેનિલની બાઇકને ટક્કર મારી ઝઘડો કરી ભાગી ગયો. બાદમાં ફેનિલે તેના મિત્ર હર્ષલને ફોન કરી લેવા આવવા જણાવ્યું. નજીકના ગ્રીન સિગ્નેચર કોમ્પ્લેક્સમાં પાણી પીવા રોકાયા હતા. આરોપી કાર ચાલક અન્ય 3 શખ્સ સાથે ત્યાં પહોંચી ગયો. ફેનિલને મારવા લાગ્યો. ફેનિલના મિત્ર હર્ષ અને હર્ષિલે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેમણે પણ માર માર્યો. હું વકીલ છું, જા તારાથી થાય તે કરી લે, જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો આપી ભાગી ગયા. ઘટનાના પગલે ફેનિલે વેસુ પોલીસ મથકમાં એડવોકેટ ગુલશન, વિક્કી ઝવેરી, રાહુલ રફતાર અને તિયા દલાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 4માંથી 3 આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા. મારામારી ઘટના બની હતી, આરોપીને ધરપકડ શા માટે થઈ હતી મારામારી? વેસુ પોલીસ સ્ટેશનમાં 317/25નો ગુનો 29 તારીખે નોંધાયેલો હતો, જેમાં 2 પક્ષે સામસામે ફરિયાદ લેવામાં આવી હતી. BNSS એટલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) 206B હેઠળ, જેમાં ફરિયાદી ફેનિલભાઈ પટેલ જે હતા તેમાં 4 આરોપી હતા. 4ની અટક કરી છે. કારણ એ હતું કે રોડ પર ગાડી હટાવવાની બાબતે માથાકૂટ થઈ હતી. એના બાદ સામા પક્ષે પણ ફરિયાદ નોંધી હતી, જેમાં ગુલશન મિશ્રા ફરિયાદી હતા અને તેમાં પણ 4 આરોપી હતા. તેમાં પણ 2 આરોપીની અટક થઈ ગઈ છે. આમ ટોટલ આ ગુનામાં 5 આરોપીની અટક થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.